એટીક ભવનના કારણે આણંદના હજારો ખેડૂતો રસાયણ મુક્ત ખેતી તરફ વળીને આત્મનિર્ભર બન્યા। બોરસદ ચોકડી પાસે આવેલું એટીક ભવન આજે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિનું રોલ મોડેલ બન્યું છે। આનંદ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલું આ કેન્દ્ર વચેટિયાઓને દૂર કરી ખેડૂતોને સીધા જ ગ્રાહકો સાથે જોડે છે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર જ્યારે ખેડૂતોને 18,500 સુધીની સહાય અને તાલીમ આપી રહી છે, ત્યારે આણંદના હજારો ખેડૂતો રાસાયણિક મુક્ત ખેતી તરફ વળીને આત્મનિર્ભર બન્યા છે। તો ચાલો જાણીએ કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જતી આ પ્રેરણાદાયી ગાથા। બહુ સરસ આયોજન છે આણંદ યુનિવર્સિટી કે આત્મા તરફથી। અમારે પ્રાકૃતિક ખેતીનો જે વેચાણ કેન્દ્રનો પ્રશ્ન હતો એ મહદઅંશે આણંદ જિલ્લામાં હલ થઈ ગયો। અમને બહુ સારામાં સારા ભાવ મળે છે અહીંયા, અને અમારું બધું જ મોટાભાગનું શાકભાજી દર મંગળવારે વેચાઈ પણ જાય છે। અને અહીંયા આગળ વેચાણ કરવાથી અમને અમારા ખેડૂતોને ઘણો ફાયદો થાય છે, અને ગ્રાહક પણ ઘણા આવે છે, અને અમારી જોડે માંગ વધારે માંગે છે કે ભાજી લાવો, હવાની ભાજી લાવો, મેથીની ભાજી લાવો, દાણા લાવો। એટીક ભવન ખાતે દર મંગળવારે બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન ભરાતું આ વિશેષ બજાર નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અહીં ઊભા કરાયેલા 29 સ્ટોલ્સ પર જિલ્લાના આશરે 10,588 જેટલા પ્રગતિશીલ ખેડૂતો વચેટિયા મુક્ત વેચાણ કરે છે। આ સુંદર વ્યવસ્થાને કારણે સ્થાનિક ધરતીપુત્રોના શાકભાજી યોગ્ય ભાવે હાથોહાથ વેચાય છે। આ કેન્દ્ર પર પરંપરાગત શાકભાજી ઉપરાંત સ્વાસ્થ્યવર્ધક પોઝિટિવ મિલેટ્સ જેવા કે હરિકાંગ, કંદોરી, મોરૈયો, સામો, કૃષ્ણ કમોદ, ચોખા, ઓર્ગેનિક મસાલા અને સરગવાનો પાવડર વેચતા ખેડૂતો પણ ખૂબ સંતુષ્ટ છે। જે રાસાયણિક સબ્જી હોય છે એમાં કશું ફીકું જેવું લાગે, કંઈ ટેસ્ટ નહીં આવતો, અને આનું આપણે ગરમ મસાલા કે એવું કશું એડ ના કરીએ તો બી આનો ટેસ્ટ સારો એવો આવે છે। પ્રાકૃતિક સબ્જીનો જ્યારથી ચાલુ થયું છે ત્યારથી લેવા આવું છું। ઘણું સારું સ્વાદ હોય છે, વહેલી પાકી જાય છે। જેટલા પેસ્ટિસાઇડવાળા શાકભાજી છે એને પાકવામાં બી દેર લાગે છે, એનો સ્વાદ બી પ્રમાણમાં નથી, और આપણા હેલ્થ માટે બી ખૂબ સારું છે। બીજી તરફ અહીં નિયમિત ખરીદી માટે આવતા જાગૃત ગ્રાહકો માટે આ પ્રાકૃતિક શાકભાજીનો અસલી સ્વાદ અને ગુણવત્તા અદ્ભુત સાબિત થયા છે। રાસાયણિક ખાતરોથી મુક્ત અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા આ ઉત્પાદનો સામાન્ય બજાર જેવા વ્યાજબી ભાવે મળતા હોવાથી લોકો અહીં હોશે હોશે ખરીદી કરે છે। શૂન્ય ખર્ચની આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિને વેગ આપવા માટે ગુજરાત સરકાર મોડેલ ફાર્મ તૈયાર કરવા ₹8,500ની આર્થિક સહાય અને આત્મા પ્રોજેક્ટની ટીમ દ્વારા વિશેષ તાલીમ પૂરી પાડે છે। પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જોઈએ, ધીમે ધીમે જઈએ, પણ ચોક્કસ મગજમાં નાખવું જોઈએ। જ્યાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે ત્યાં જોવા જવું જોઈએ। એક પણ રૂપિયો નાખ્યા વગર ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી ઉપજ આ પ્રાકૃતિક ખેતીના કારણે થઈ રહી છે। વડાપ્રધાનશ્રીએ જે મુહિમ ઉપાડી છે એ મુહિમના અત્યારે આપણા રાજ્યપાલ પણ ખૂબ સારી રીતે આ મુહિમનો આખા ગુજરાતમાં વ્યાપ કરી રહ્યા છે। મુખ્યમંત્રી શ્રીએ દરેક ખેડૂતને આ મહાઝુંબેશ અપનાવવા આહવાન કર્યું છે। આ અનોખી પહેલ આજે ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં એક નવી આશાનો સંચાર કરી રહી છે, જ્યાં ધરતી માતાનું પોષણ અને માનવ સ્વાસ્થ્ય બંને એક સાથે સુરક્ષિત બની રહ્યા છે।